આ જે શક્તિપીઠ છે તે 45 નંબરનું શક્તિપીઠ છે। મિત્રો દુનિયાની અંદર ટોટલ 51 શક્તિપીઠ આવેલા છે અને તે અલગ અલગ જગ્યાએ આવેલા છે। કેટલાક પાકિસ્તાનની અંદર, નેપાળની અંદર, તિબેટની અંદર અને ભારતની અંદર સૌથી વધારે શક્તિપીઠ આવેલા છે। તો આ જે શક્તિપીઠ અલગ અલગ જગ્યાએ આવેલા છે, પરંતુ આ બધા શક્તિપીઠના જો આપણે એક જ જગ્યાએ દર્શન કરવા હોય તો તે અંબાજીની અંદર આ બધા શક્તિપીઠ આવેલા છે। તો મિત્રો આ બધા શક્તિપીઠના આપણે તમને દર્શન કરાવીશું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, બહુ જ મજા આવશે। અને સાથે સાથે ટ્રેકિંગનો જે અનુભવ થાય છે તથા આધ્યાત્મિક રીતે જે અનુભવ થતો હોય છે તે બધું જ આ વિડીયોની અંદર તમને બતાવીશું। મિત્રો અંબાજીથી ગબ્બર સુધી જવા માટે સૌથી પહેલાં સરકાર દ્વારા અહીં ફ્રી બસ સેવાની સુવિધા ચાલુ કરવામાં આવેલી છે। તો સૌથી પહેલાં તમારે આ બસમાં બેસી અને ગબ્બર સુધી જવું પડશે અને તેના માટે તમારે અહીં સૌથી પહેલાં લાઇનમાં જોડાવવું પડશે। ત્યાર પછી તમે અહીંથી આગળ વધી શકો છો અને અહીં ફ્રી મેડિકલ સેવા તથા ફ્રી પાણીની સુવિધા પણ અહીં કરવામાં આવેલી છે। મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ગબ્બર નજીક અને સૌથી પહેલાં તમને આ પ્રકારનો ગેટ જોવા મળશે અને અંદર જઈ આપણે પરિક્રમાની શરૂઆત કરીશું। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની અંદર ગુજરાતના લોકો તો આવે જ છે, સાથે સાથે MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન એમ અલગ અલગ રાજ્યના લોકો પણ અહીં પરિક્રમા કરવા માટે આવે છે। મિત્રો આદિવાસી સમાજ દ્વારા તેમની વેશભૂષા ધારણ કરી અને અહીં એમની જે નૃત્યની કલા બતાવવામાં આવેલી છે તો તે સૌથી પહેલાં જોઈશું અને ત્યાર પછી આપણે પરિક્રમાની શરૂઆત કરીશું। મિત્રો આ જે સામે દેખાય છે તે ગબ્બરનો ડુંગર છે અને ત્યાં જવા માટે આપણે ઉડન ખટોલા દ્વારા પણ જઈ શકાય છે અથવા તો આપણે ચાલીને પણ ત્યાં જઈ શકીએ છીએ। મિત્રો અંબાજીની અંદર હાલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને મિત્રો અહીંથી જ પરિક્રમા ચાલુ થાય છે અને હવે આપણે આગળ જઈશું અને વિડીયોમાં જે પણ માહિતી હોય તે તમને બતાવીશું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। અહીં ચાલવા માટે પરિક્રમા માર્ગ છે તે સરસ બનાવવામાં આવેલો છે અને પગથિયા બનાવવામાં આવેલા છે જેના કારણે ચાલવામાં જરાય તકલીફ પડશે નહીં।
મિત્રો આ પ્રથમ શક્તિપીઠ છે તે મિથિલા શક્તિપીઠ છે અને તે બિહારની અંદર આવેલું છે. ઉમા મહાદેવી તરીકે આ શક્તિપીઠ ઓળખાય છે. આ બીજા નંબરનું વૈદ્યનાથ શક્તિપીઠ છે અને તે બિહારની અંદર આવેલું છે. આ છે તે મગધ શક્તિપીઠ અને તે પણ બિહારની અંદર આવેલું છે. આ છે તે જનસ્થાન શક્તિપીઠ છે અને તે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. હવે આપણે થોડા ઉપર ચાલીશું. ત્યાં સોણ શક્તિપીઠ છે અને તે મધ્યપ્રદેશ ઉજ્જૈનની અંદર આવેલું છે. મધ્યપ્રદેશની અંદર ટોટલ 3 શક્તિપીઠ આવેલા છે, જેની અંદર રામગીરી, ઉજ્જૈન અને સોણ શક્તિપીઠ છે. પરિક્રમા દરમિયાન અહીં કેટલાક સેવા કેમ્પ પણ જોવા મળશે, જેની અંદર તમને નાસ્તાની સુવિધા છે, સાથે સાથે પાણી અને ચા પણ અહીં મળી રહે છે. અરવલ્લી પર્વતમાળાની અંદર આવેલું જે ગબ્બર અને આજુબાજુની જે ટેકરીઓ છે તથા અંબાજી ખૂબ જ સુંદર રળિયામણું સ્થળ લાગે છે. ચાલો હવે આપણે આગળ વધીશું. આ 9મા નંબરનું ગોદાવરી તટ શક્તિપીઠ છે અને તે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. મિત્રો આ જે 51 શક્તિપીઠ આવેલા છે એની અંદર મોટાભાગના જે શક્તિપીઠ છે તે ભારતની અંદર આવેલા છે અને એક શક્તિપીઠ પાકિસ્તાનની અંદર આવેલું છે. નેપાળની અંદર પણ આવેલા છે શક્તિપીઠ કેટલાક, અને કેટલાક શ્રીલંકાની અંદર પણ આવેલા છે. આ છે તે શ્રીશૈલ શક્તિપીઠ છે. મિત્રો આ જે શક્તિપીઠ છે તે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. આ છે તે વૃંદાવન શક્તિપીઠ છે અને તે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. મિત્રો આ છે 11 નંબરનું શક્તિપીઠ. હવે આપણે આગળ વધીશું. આ છે તે વારાણસી શક્તિપીઠ છે અને તે પણ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ઉત્તર પ્રદેશમાં ટોટલ 3 શક્તિપીઠ આવેલા છે, જેમાં વૃંદાવન, વારાણસી અને પ્રયાગ છે. મિત્રો 13 શક્તિપીઠના દર્શન કર્યા પછી અહીં એક સન પોઈન્ટ આવશે. ડુંગરોની વચ્ચે જ્યારે સૂર્ય ઉગતો હોય અને એ રળિયામણું દ્રશ્ય અહીંથી જોઈ શકાય છે, તથા તમારે અહીં ફોટા પાડવા હોય તો પણ તમે પાડી શકો છો. મિત્રો માણસ પોતાની પૂરી લાઈફની અંદર 51 જે શક્તિપીઠો આવેલા છે એ બધા જ શક્તિપીઠના દર્શન કરી શકતો નથી, પરંતુ અંબાજીની અંદર આ ગબ્બરમાં અહીં એવી સુવિધા કરવામાં આવી છે કે તે બધા જ શક્તિપીઠના એક સાથે દર્શન કરી શકે છે. મિત્રો આપણે ફાઇનલી 13 શક્તિપીઠના દર્શન કરી લીધા છે અને હવે આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ. આ છે જ્વાલામુખી શક્તિપીઠ અને તે હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. મિત્રો અહીં ઘણા બધા બાળકો પણ દર્શન કરવા માટે આવ્યા છે અને અહીં ભૈરવ પર્વત શક્તિપીઠ આવેલું છે. ભૈરવ પર્વત શક્તિપીઠ એ ગુફાની અંદર આવેલું છે અને મિત્રો આ શક્તિપીઠ મધ્યપ્રદેશની અંદર આવેલું છે.
મિત્રો, ભગવાન શિવ અને પાર્વતીએ લગ્ન કરી લીધા હતા, પરંતુ પાર્વતીના પિતા દક્ષ રાજા તેનાથી ખુશ ન હતા અને એક વખત દક્ષ રાજાએ યજ્ઞ કર્યો હતો અને યજ્ઞની અંદર બધા જ દેવી દેવતાઓ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભગવાન શિવ અને પાર્વતી માતાને અહીં બોલાવવામાં આવતા નથી. તેમ છતાં માં પાર્વતી ત્યાં આવે છે, પરંતુ ત્યાં દક્ષ રાજા ભગવાન શિવ વિશે અપમાનજનક વાતો કરે છે અને તેનાથી ગુસ્સે ભરાઈને માં પાર્વતી પોતાના શરીરને અગ્નિની અંદર હોમી દે છે અને ત્યાર પછી ભગવાન શિવ અહીં આવે છે અને માતાના શરીરને ઉઠાવી અને વિનાશ નૃત્યનો પ્રારંભ કરે છે. આને રોકવા માટે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર ચલાવે છે અને માતાના શરીરના 51 ટુકડા થાય છે. આ ટુકડાઓ જ્યાં જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠ બનાવવામાં આવે છે અને આ રીતે 51 શક્તિપીઠ બનેલા છે. મિત્રો, આ 51 શક્તિપીઠનો જે પ્રોગ્રામ છે તે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાનું છે. જો તમારે આવવું હોય તો પણ અહીં આવી શકો છો, અથવા તો અમારા વિડીયોના માધ્યમથી પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો, આ અંબાજીની પવિત્ર ભૂમિ પર જ્યારે તમે અહીં આવો ત્યારે પ્લાસ્ટિકનો જે કચરો છે, વેસ્ટ છે, એ તમારે યોગ્ય ડસ્ટબિનમાં જ નાખવાનું રહેશે અને ક્યાંય પણ ગંદકી કરવી જોઈએ નહીં, કારણ કે એક આ ધાર્મિક સ્થળ આવેલું છે, તો આપણે એનું સૌ સાથે મળીને જતન કરવું જોઈએ. બાકી રહેલા શક્તિપીઠના દર્શન આપણે ભાગ 2ની અંદર કરીશું. અને મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, વંદે માતરમ.